તો જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે અમે આવી ગયા છે મહેસાણા, એટલે કે મહેસાણા લોકસભા સીટ કે જ્યાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે. કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા. હવે મહેસાણા સીટ ઉપર શું રાજકીય સમીકરણો છે, જ્ઞાતિગત સમીકરણો શું છે, મહેસાણાની સમસ્યા શું છે અને મહેસાણાની જનતાની ક્લિયર ચોઇસ શું છે જાણવા માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ. અને કેટલાક કોંગ્રેસના નેતા, કેટલાક સ્થાનિકો, કેટલાક વેપારીઓ આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરશું ને એ જાણશું કે મહેસાણાની સ્થિતિ અત્યારે શું છે. સર, આપનું નામ? હસમુખભાઈ ચૌધરી. હસમુખભાઈ, આપ કોંગ્રેસ સાથે જોડાયા? કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છું. હસમુખભાઈ, અત્યારે મહેસાણાની શું સ્થિતિ છે? મહેસાણાની સ્થિતિ આપ સર્વે જનતાને પૂછી જોજો. મહેસાણા એક અને બેને જોડતો એક પણ ઓવરબ્રિજ નથી બનાવી શક્યા. સંસદ સભ્ય ગામ દત્તક યોજના 2014 પછી આવી. એ 2 વખતની ટર્મમાં એક પણ ગામ જે સંસદ સભ્યએ દત્તક લીધું હોય એનો વિકાસ જોઈ જુઓ આપ. મહેસાણાને અત્યારે હાલ રોજગારી ક્ષેત્રે નવું કોઈ એવું એકમ 10 વર્ષથી કેન્દ્રમાં શાસન હોય અને કેન્દ્ર તરફથી કોઈ એવું અહીંયા મોટું કારખાનું કે વીજળી ઘર કે વધારાની કોઈ એવી સુવિધા પ્રાપ્ત કરી હોય જેથી કરીને રોજગારી મળી શકે. સર, તમારું નામ? જમીન બારોટ. જમીનભાઈ, મહેસાણામાં અત્યારે શું સ્થિતિ છે? રાજકીય સમીકરણો શું કહી રહ્યા છે? તમે મહેસાણામાં આવ્યા હશો તો તમને કોઈ પણ જગ્યાએ એક લોકશાહીનો ઉત્સવ ઉજવાતો હોય એવું કોઈ જગ્યાએ તમને લાગ્યું નહીં હોય. કેમ કે મહેસાણામાં જે ભાજપે ઉમેદવાર મૂક્યા એટલે પરિસ્થિતિ સુસ્ત છે. કેમ કે જે ભાજપે જે ઉમેદવાર મૂક્યા છે રોબર્ટ ટાઈપના છે કે જેટલું બોલવામાં આવે એટલું જ કરવામાં આવે. ધારો કે કીધું હોય કે તોતાને કીધું હોય કે આટલું કરવાનું, તો આ લોકો એવા ઉમેદવાર શોધે છે. ઘણા બધા ઉમેદવારો હતા જે ભાજપમાં કે જેને મૂકી શકે એવી હતી પાર્ટી, પણ એ કોઈને મૂક્યા નથી. કેમ કે એ શું જાય કે લોકશાહીની ઢબે પોતાની વાત રાખે એમ છે. મહેસાણાની અત્યારે મેઇન તકલીફ શું છે? જિલ્લાની અંદર જોઈએ તો પીવાનો પાણીનો પ્રશ્ન મુખ્ય છે. કે અત્યારે જે સરકાર મોટી મોટી જાહેરાતો કરી રહી છે કે દરેક જગ્યાએ અમે આખા જિલ્લામાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડીએ છીએ, પરંતુ આપ ગમે તે તાલુકામાં જશો તો ઘણા એવા ગામો છે કે જ્યાં આગળ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તેના કારણે અનેક રોગો ઉદ્ભવી રહ્યા છે. એટલે કે આ સરકાર જે જાહેરાત કરે છે ખાલી ફોકટ જાહેરાતો કરી રહેલ છે. હાલ લોકોને કહીએ છે 15 લાખ રૂપિયાની ગેરંટી, કોઈને 15 લાખ રૂપિયા મળ્યા? હાલ ખોટી ખોટી જાહેરાતો કરે છે. ઘરની ગેરંટી, ગેસના બાટલાની ગેરંટી, એકેય ગેરંટી પૂરી થવાની નથી. આ ખાલી 15 લાખ જેવી જ ગેરંટી છે. મહેસાણામાં ભાજપ મજબૂત છે કે કોંગ્રેસ મજબૂત છે? ભાજપમાં કે કોંગ્રેસમાં બંને પાર્ટી ચૂંટણી રીતે રહે એમાં બરોબર છે, પણ બંને પાર્ટીમાંથી કોઈ પણ પાર્ટીનો માણસ હોય તો કોઈ પણ નાત જાત ઉપર ટિપ્પણ નહીં કરવી જોઈએ અને કોઈની બેન દીકરીને કોઈ પણ જ્ઞાતિને કોઈને બોલવાનો અધિકાર નહીં. એટલે જે આ ક્ષત્રિયો માટે જે બોલ્યા છે એ વ્યાજબી વાત નહીં. આટલી ટર્મ મિનિસ્ટર રહ્યા, પ્રમુખ રહ્યા, કેન્દ્રીય મિનિસ્ટર રહ્યા અને એ બોલે વિરોચન પાટીદાર સમાજ બેન દીકરીઓ સાથે જ છે. તમને શું લાગે છે, ભાજપની સ્થિતિ મજબૂત છે કે કોંગ્રેસની સ્થિતિ? મહેસાણામાં કોણ જીતવાનું? જીતવાનું તો હવે તો ચૂંટણી છે. ચૂંટણીની અંદર તો હવે શું છે, ભાજપ કોંગ્રેસ છે તો એ લોકોની સત્તા તો રાજકારણ છે, એમાં અમે તો કંઈ કહી શકીએ નહીં. લગભગ તો ભાજપની જ મજબૂત છે. ભાજપની સીટ મજબૂત છે. સર, ભાઈએ કીધું એ એમનો વિચાર હોઈ શકે, પણ આ વખતની પરિસ્થિતિ કંઈક જુદી જ છે. જે ઉમેદવાર મૂક્યા છે હરિભાઈ, એ ગત જિલ્લા પંચાયતમાં મારા સાથી સદસ્ય મહેશભાઈ ચૌધરી ઉનાવાવાળાએ 7000 વોટથી જિલ્લા પંચાયત હરાવી હતી. આ વખતે પણ અમારા સાથી સદસ્ય છે, એટલે એવું નથી કે જીતી શકે. ગઈ વખતે 7000 મતોથી 32000ના જિલ્લા પંચાયતના વોટિંગમાં 7000 મતોથી હારેલા હતા. તમે શું કહેશો? અમારા ઉમેદવાર હરિભાઈને મૂક્યા છે, મોદી સાહેબને લડવાના હિસાબે મૂક્યા છે. એટલે 26 સીટો ગુજરાતમાં આવશે અને જે મોદી સાહેબે મૂકી છે 5 લાખના ટાર્ગેટ પૂરો કરીને જીતવાના છે. મોદી સાહેબના મારે વોટ આપવાનો છે. 5 લાખની લીડ આવી જશે. ચોક્કસ. મહેસાણા એ સીટ છે કે આખા હિન્દુસ્તાનમાં પહેલી સીટ મહેસાણાથી આવી હતી ને આ મોદી સાહેબનો ઉમેદવાર ગમે તે આવવા મારે, પણ અમારે મોદી સાહેબને જ વોટ આપવાનો છે. ઉમેદવારને જોઈને વોટ નથી પડતા, મોદી સાહેબને જોઈને વોટ પડે છે. તો આની શું, તમે મહેસાણામાં આની સ્થિતિ શું જુઓ છો? એટલે એમાં એવું હોય કે દરેકની વિચારધારા હોય, દરેક લોકો ગમે તે રીતે મત આપી શકતા હોય. લોકશાહી છે, દરેકનો અધિકાર છે, જેને જ્યાં મત આપવો ત્યાં આપી શકે. પણ વાત છે ભાઈએ જેમ કીધું 5 લાખ મતની, તો 5 લાખ મતની જો વાત હતી તો આ બધા ઉમેદવારો પહેલી વખતે લોકોએ જોયું છે કે ભાજપનો કકળાટ
એ જે ભાજપનો કકળાટ છે એ ઘરેથી લઈને કમલમ સુધી જઈ રહ્યો છે. એવા નેતાઓને એમને પ્રોટેક્શન આપવું પડ્યું છે કે સુરક્ષાઓમાં વધારો કરવો પડ્યો છે. એનું કારણ છે 5 લાખની લીડ. બીજી વાત એવી છે કે 5 લાખની જો લીડ હતી તો તમારા ઉમેદવારો કેમ બદલવા પડ્યા? આજે પણ કકળાટ ઘણી જગ્યાએ, સાબરકાંઠામાં હજી પણ કકળાટ થયો નથી. જો 5 લાખની લીડ હોય અને તમારા ઉમેદવાર 5 લાખની લીડ લાવી શકતા હોય તો સાબરકાંઠાની અંદર ભાજપમાં કોઈ એવો પીઠ કાર્યકર્તા ના મળ્યો કે જેને તમે ટિકિટ આપી શકો. કોંગ્રેસમાંથી ગયેલા માણસના પત્નીને જો ટિકિટ આપવી પડતી હોય કે આજે પણ પ્રચારની અંદર એ ભાજપના જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કરી દેતા હોય તો એનાથી તો વધારે 5 લાખની લીડ કઈ હોઈ શકે? મારું એવું માનવું છે કે 5 લાખની લીડ એક પોકળ દાવો છે. બાકી આ વખતે ઘણી જગ્યાએ એમની હાર નિશ્ચિત છે. એવું પણ થઈ શકે 180 થી ઉપર પણ ભાજપ ના જઈ શકે. કેટલી સીટ? 180 થી ઉપર પણ ભાજપ નહીં જઈ શકે. મોદી સાહેબ એનું હું સીધું તમને કારણ કહું. આ વાત ખાલી કરવી અને લોજિકની બે વસ્તુ છે. ઇન્ડિયા જે ગઠબંધન થયું, ઇન્ડિયા ગઠબંધનની અંદર જે ઘટક દળો છે એમનો જે તમે વોટ શેર જોશો 2019નો તો તમને ખબર પડી જશે. વોટ શેરથી ઉપર કશું ના હોય. જ્યારે વોટ શેર બેનો ભેગો કરશો તો 63% છે ઇન્ડિયા ગઠબંધનનો. તો મારી વાત આ છે ને એ જે દિવસે રિઝલ્ટ આવે એ દિવસ તમે ચલાવજો. વોટ શેર વચ્ચે તમે એમ કહો છો. શું ચાલી રહ્યું મહેસાણામાં મને કહો. મહેસાણા ને ઉત્તર ગુજરાત કે ગુજરાતની અંદર ભાજપ છે ચાલે છે. ખાલી ભાજપ? એના કારણો શું? કારણ કે કામમાં બધી રીતે સારું છે. રોડ, રસ્તા, પાણી, વીજળી બધી રીતે સારી સરકાર છે. લોકો મત આપવા જશે, મહેસાણાના લોકો મત આપવા જશે તો શું વિચારીને જશે? એ ભાજપ સરકારને જોઈને જ મત આપે કે જેથી કામ બામ કોઈ રોકાતું નથી. કામ સરકાર સારું કરે છે. તકલીફો શું પડે? તકલીફો તો ઘણી બધી છે. ભ્રષ્ટાચાર જ છે ને બધે. જ્યાં જુઓ ત્યાં પુલ તૂટી જાય છે. હમણાં 2 દિવસ પહેલા જ પેપરમાં આવ્યું હતું કે પેલો હાઈવેનો પુલ તૂટી ગયો, અમારા આંબેડકર બ્રિજ તૂટી ગયો. 1.5 મહિનો થઈ ગયો, હજુ પણ ચાલુ નથી થયો. છે ભ્રષ્ટાચાર છે? નહીં, ભ્રષ્ટાચાર નથી અહીં. તો આ ભાઈ તો કહે છે. તમારું શું કહેવું? ના, અમારે તો એવું કંઈ લાગતું નથી કંઈ. તમને શું લાગે છે મહેસાણામાં? મહેસાણામાં સારું છે બધું. કોની સરકાર બનવા? સરકાર તો હવે જે નહીં બને અત્યારે તો એક જ દેખાય, કમળ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. એના કારણો શું છે? કારણો એટલે બધું દેખાઈ જ આવે છે કે બધું કામકાજ કરેલું છે, બધું દેખાઈ જ આવે છે. ખુલ્લે આમ જ છે બધું. બરોબર, એ બીજું કંઈ નહીં. સર, લોકો શું જોઈને મત આપે છે? મને એમ કહો છો. આપણે 2-3 જણા જોડે આપણે વાતચીત કરી. લોકો શું જોઈને મત આપે? પાર્ટી જોઈને, ઉમેદવાર જોઈને, કોઈ પક્ષનો નેતા જોઈને? હું તો એવું માનું છું કે દરેક લોકોએ જે મત છે ને એ ઉમેદવાર જોઈને જ આપવો જોઈએ. કેમ કે ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે તમે એની વાત રાખી શકો. ઉમેદવાર એવો પણ હોવું જોઈએ કે જે રોબોટ ના હોવો જોઈએ, જેને આપણે કહીએ તો વાત કરે. બીજું ઉમેદવાર એવો પણ હોવો જોઈએ કે જે આપણો સાંસદ એવો પણ ચૂંટવો જોઈએ કે જેને ચૂંટીને આવ્યા પછી આપણે એને શોધવા માટે ક્યાંય જવું ના પડે. એવું છે? ચૂંટાઈ ના ભાઈ શોધવા જવા પડે? કામ તો કરતા જ હોય. કોઈ બી હોય. નીતિનભાઈ 2 ટાઈમ રહ્યા, મુકેશભાઈ આવ્યા, અમે કોઈ બી પર્સનલ લઈને જઈએ છીએ, અમારો સોલ્વ થઈ જાય છે. એવું કોઈ ના મતભેદ હોય. બધા હવાની વસ્તીઓ અલગ અલગ હોય. ભાજપ કામ કરે છે. કોઈને જોતા નહીં. કોઈ બી પક્ષ હોય જે એનો વિચારધારા લઈને જાય છે, બધાના કામ કરે છે. જે એનો સોલ્યુશન આવે એ રસ્તો કરે છે. જે કામ મૂકીએ કામ એ કરે છે. એવું કોઈ હોતો મહેસાણા વિકાસ થયેલો જ છે.